વાડજે એવું ઓલા ભાઈ મહિના પછી આંટો મારવા. હા ફોન કરું આગળ. નાખ્યું ને સાણિયું ખાતરે નાખ્યું હતું, ડીએપી નાખ્યું. હા જોઈ આવું વાડજે કપા કેવા છે. ફોન કરવું પછી તને. આમ તો રોપણ કેટલું બધું ખર્ચ જોતો. મજૂર લાવવા પડશે, નહીં હાલે ને કપાસનું પૂરું થઈ જાય. એ તારી વાડીએ ખડ ઉગ્યું કે એટલે મારી વાડીએ તો ગોટા ને ગોટા ઉગ્યું. એટલું ખડ મેં ક્યારેય ન જોયું. એટલે મજૂર છે કે નથી. સારું લે હાલ. હલો મજૂર, વાડીએ ખડ ઉગી ગયું છે મોટું મોટું, પારવાનું છે. હા 200 રૂપિયા આપી. આવો હાલો. ખર્ચ તો બહુ છે એલા, 500 રૂપિયા કેવા રહે. પણ આવું નાખી દુનિયા ક્યાંય ના જોયું. બોલો હેઠ. અરે હેઠ તમારી હાડીમાં તો રહો, તમે ખડ તો રહો. કપાસ ને એટલો તો ખડ છે. પણ 200 રૂપિયામાં આગળ મારે કઈ કહેવાય રહે. કહેતા હોય તો બોલો 500 રૂપિયામાં રહું. એલા હેઠ પણ ખડ તો રહો તમે. હવે જાઓ પાછો. એલા આમ ન હોય, મારી વાડીમાં રહો, ખડ કેટલું થઈ ગયું છે. કહેતા હોય તો બોલો 500 રૂપિયામાં રહું. એલા આમ ન હોય. આ તો હેઠ મારી પદ્ધતિ સાંભળી લો. દિવસમાં મેં 5 કલાક કામ કરવાના. સવારમાં 9 વાગે આવવાના અને 10 વાગે ચા પીવાના. 10 થી 11 વાગે પોરો ખાઈને 12:30 જમી લેવાના. જમીન પછી 2 કલાક સુવાના. સુઈને પછી 3 વાગે પાછી ચા પીવાના. ચા પીને પછી થોડુંક કામ કરશું. થોડુંક કામ કરીને 6 વાગે ઘરે વહી જવાનું. બોલો આ જ પદ્ધતિ છે અમારી. બોલો હવે જાઓ ઘરે. તમે 2 કલાક જ કામ કરવાના, બીજા 8 કલાક તો જલસા કરવાના. રામ નો હોય. હાલો હાલો ચટવા દે. હારું તમે કામે સોટો હાલો, હું તમારા હાટું સાન ભાખરી લેતા હું. આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. પદ્ધતિના મુતાબલે આપણે થોડું કામ કરશું, નકર શેઠ ને એમ કહે આ તો ભમરાળો નીકળ્યો. હા બહુ થઈ ગયો. હાલો હવે ઘડી હાલો.
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે હા હા ક્યાં જોઈ ગયા છે કાન ભાખરી ખાવાના મજા આવી જવાના શું વયા ગઈ કરી ચાલો હવા ગુનો વાગીએ પારે માવા તો જઈ આવું એલા હેઠ પણ દેખાડો શું કરો તમે એટલો બધો એલા હા હોય કઈ તમે અહીંયા આરામથી હુતા હું તમારા હાટું માવા લેવા ગયો તો મને આમ તમે ત્રણ પાળિયા પાડી નાખ્યું ધંધો કરો ને યાર એલા હેઠ પર ભરા તડખ્યા ને કામ કર્યું છે બપોરના 12 વાગ્યા આપણે બોલી શું કરી હતી અરે હેઠ પર તો આપણું કામ થઈ ગયું તમ તારે આપણે કઈ એવું નથી હાલા તો ખોટું લાગી ગયું તને જાયો દીકરો પારવા મેં જા તને 500 રૂપિયા આપ્યો જા સમજે હું ને આને હવે એક ઠેકડાનો કટકો નથી કરવાનો થતો ખોટા 500 રૂપિયા લેવાનું થાય સમજે હું વળી વાહિયા ચેઠિયો લુખ્ખો બેવડો કામ કરવાનું થતું જ નહીં હરામના પૈસા લેવાના છે જે કરવું નહીં કરી લે અહીંયા બેહવાનું છે હાલો હેઠ આપણું તમામ કામ કરી નાખ્યું આપણી ગાડી સમજી ગયો એટલે હવે 6 વાગી ગયા છે મારે ઘરે જવું છે મારે પાટો દોવાનો છે મને મારી ગાડી આપી દુઈ કામ કરી નાખ્યું હાલે કાંઈક ગાડી હાલો શેઠ હવે બીજી વાર મને ન કહેતા બરોબર હું જાઉં છું એટલે ઉભો રહેતો તારી તો